છે, પ્રાકૃતિક ખેતી કરે છે, જીવામૃત વાપરે છે, બરાબર. પણ જીવામૃત એ સંપૂર્ણ નથી. જીવામૃતની અંદર અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવો છે, જે જમીનની અંદર જે કંઈ આપણું સેન્દ્રિય તત્વ પડ્યું છે એને ખોવડાવવાનું કામ કરે છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ, ખાસ બાબત જોવાની છે કે આ ખેતરની અંદર આપણા ખેતરનું વેસ્ટ મટીરિયલ કેટલું પડ્યું છે, સૂકો કચરો કેટલો બધો પડ્યો છે. આ બહુ અગત્યનું છે. કચરામાં કંચન છે, બરાબર. યુરિયા, ડીએપી બધું શેમાં છે? આમાં છે. મોહનથાળ તો આપણે ત્યાં ખાઈ લીધો, પણ હવે મોહનથાળ ક્યાં આવ્યો? આપણામાં આવ્યો કે ના આવ્યો? હવે આપણે જતા રહીએ તો મોહનથાળનું તત્વ આપણા શરીરમાં હોય કે ના હોય? તો આ બધું ભલે જમીનમાંથી ઉગેલું છે અને જમીનની અંદરથી એને ખાધું છે, પીધું છે, એમાં યુરિયા, ડીએપી તમામ પ્રકારના આપણે જે તત્વો કહીએ છીએ એ બધા આ કચરાની અંદર તત્વો છે. અને એને તત્વો છોડને મળે એવા સ્વરૂપમાં લઈ જવાનું કામ વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો કરે. એના માટે આપણે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાવાળા દ્રાવણ આપણે જીવામૃત છે એ વાપરીએ છીએ. એટલે ખાસ જમીનની અંદર આચ્છાદન હોવું જોઈએ. જમીનની અંદર શું હોવું જોઈએ? કચરો. આપણે ખેતરને કેવા રાખીએ છીએ? ચોખ્ખા. અને ગામડાને ગંદા કરી દઈએ છીએ. તો આપણે ઊંધું અભિયાન કરવાનું છે. આપણો ખેતરનો કચરો ખેતરમાં નાખવાનો છે, ગામમાં લઈ જવાનો નથી. અને ગામમાં આપણા ખેતરના કચરાની ગંદકી કરવાની નથી. જો તમારે કચરો ખેતરની અંદર આવી રીતે રાખવો તો સારું જ છે. એમ ના કરી શકાય એવું હોય, માનો કે તમે કોઈ સિઝનલ પાકો વાવતા હોય, કપાસ વાવતા હોય, દિવેલા વાવતા હોય, તો આગળના વર્ષના જે કંઈ મૂળિયા જડિયા કચરો પડેલો છે તો ખેતરના એક ખૂણે આપણે ઢગલો રાખી દેવાનો. એક આખું ચોમાસું જાય એટલે કોવાઈને કારો થાય કે ના થાય? કારું એ સોનું છે. કારો કચરો એ ખેતી માટે સોનું છે. યુરિયા, ડીએપી ઝેર છે. એ તમે આજે સમજ્યા કે ના સમજ્યા? એટલે એ વાપરવાના નથી. હવે આપણે આ કચરો છે એમાં બધા જ તત્વો છે, કચરારૂપી આચ્છાદન કરીએ અને પછી જીવામૃત આપીએ, ઘન જીવામૃત આપીએ તો છોડનો વિકાસ સારો થાય. અત્યારે તમે બહાર બીજે કાંઈ સરગવા જોજો, આગળ તમે સરગવા જોજો કેટલી શીંગો આવી છે. ઉનાળામાં તો બધા સરગવો આપશે, ઉનાળામાં સરગવાના ભાવ ઘટે. અત્યારે લગભગ કોઈને સરગવા નહીં હોય. ત્યારે દિનેશભાઈ કેટલાય સમયથી સરગવો દિવાળીથી વેચે છે, એમને કાંઈ તકલીફ નથી. થોડોક વેચે. પ્રાકૃતિક ખેતીનો સિદ્ધાંત શું છે? ગ્રામમાં વાવવું અને ગ્રામમાં વેચવું. ખબર પડી? ગ્રામમાં એટલે થોડુંક વાવવું, બધું વાવવું. અહીંયા આવો, માનો કે હું રોડ ઉપરથી પસાર થઉં છું તો મારે શેરડી જોઈએ છે, મારે મકાઈ જોઈએ છે, મારે જામફળ જોઈએ છે,